હાલ ગુજરાત સરકાર ફટાફટ નિર્ણયો કરવા લાગી છે, જેમાં 24,700 શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે। રાજ્ય સરકારના નિર્ણયનો લાભ 9.44 લાખ પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે, જેમાં 6 માસના તફાવતની રકમ 3 હપ્તાઓમાં ચૂકવવામાં આવશે। અમદાવાદ શહેરમાં રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જગન્નાથ મંદિરથી સરસપુર સુધીના રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત પોલીસના અન્ય અધિકારીઓ અને 15,000થી વધુ પોલીસ જવાનોએ ભાગ લીધો હતો। સાથે જ 1,000થી વધારે ટ્રાફિક પોલીસ કર્મીઓ પણ આ રિહર્સલમાં જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પણ યોજાઈ હતી, જેમાં રથયાત્રાની સુરક્ષાને લઈને કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટની ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળવાની ઘટના હાલ યથાવત જોવા મળી રહી છે, જેમાં એસજી હાઈવે પર રાજપથ રંગોલી રોડ પર આવેલ કોર્પોરેટ કેફેમાં એક ગ્રાહકે બર્ગરનો ઓર્ડર કર્યો હતો, ત્યારે બર્ગરમાંથી જીવાત નીકળતા આ અંગે કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમને જાણ કરાઈ હતી, જે બાદ ફૂડ વિભાગ દ્વારા કાફેમાં તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી।